હાલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજની જે રેસીપી છે એ દરેકના ઘરમાં વાર તહેવારે બનતી હોય છે, તો એ છે ચોખાની ખીર। તો આજે આપણે એકદમ મલાઈદાર ખીર કઈ રીતે બનાવાય એ શીખીશું। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો એકદમ ખીરનું મલાઈદાર ટેક્સચર આવે એની માટે આપણે અહીં ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે, જે મેં 1 લીટર લીધું છે અને અહીં મેં અમૂલનું લીધું છે। તમે કોઈ પણ બ્રાન્ડનું લઈ શકો, પણ જ્યારે પણ તમે ખીર બનાવો ત્યારે એ વસ્તુ ખાસ યાદ રાખવી કે દૂધ આવી રીતે ફૂલ ફેટવાળું જ હોવું જોઈએ। હવે આ દૂધને આપણે સૌપ્રથમ ગરમ કરવા માટે રાખવાનું છે, તો 1 થી 2 બોઇલ આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરીશું। દૂધ છે એ ગરમ કરો ત્યારે વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા જાઓ, કારણ કે અહીં ફૂલ ફેટ દૂધ છે એ નીચે બેસી જતું હોય છે, તો એ વસ્તુનું ધ્યાન રાખતા જવાનું। અને એક વખત 1 થી 2 બોઇલ આવે ત્યારબાદ હવે આપણે આમાં ચોખા ઉમેરીશું। તો ખીરમાં ચોખા ઉમેરવાની 2 રીત હોય છે। એક તો ચોખા તમે પલાળી અને ત્યારબાદ ઉમેરી શકો, અને જ્યાં સુધી ચોખા પાકે નહીં ત્યાં સુધી દૂધને ઉકાળો એટલે ખીર તૈયાર થઈ જાય। પણ આજે આપણે અહીં ચોખા છે રાંધેલા, એટલે કે રાંધેલા ભાત ઉમેરવાના છે। અહીં રાંધેલા ચોખા ઉમેરવાથી ચોખા છે વધારે વાર ચડે છે અને જે આપણી ખીરનું ટેક્સચર છે વધારે ઘટ થઈ જશે। અને અહીં મેં જે ચોખા વાપર્યા છે બાસમતી ચોખા છે, જે 1 કપ છે। તમે કોઈ પણ ચોખા છે વાપરી શકો। અને ત્યારબાદ હવે આપણે ચોખા ઉમેર્યા બાદ ચમચાથી સારી રીતે એને મિક્સ કરી લેશું અને લગભગ 10 થી 12 મિનિટ સુધી એને સતત ચલાવતા રહેવાનું છે, જેનાથી ચોખા છે સરસ રીતે દૂધની સાથે મિક્સ થઈ જાય। ચોખા ઉમેર્યા બાદ એને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર સતત ચમચો ફેરવતા જઈને ઉકાળી લેવાનું છે, અને દૂધ છે લગભગ 1/3 જેટલું બળવા આવે। હવે આપણે આમાં ઉમેરવાનું છે કેસર। કેસર ઉમેરવાથી જે ખીરનો સ્વાદ અને કલર છે સરસ આવે છે, તો કેસર છે આમાં જરૂરથી ઉમેરવું। લગભગ મેં અહીં 1 પિંચ જેટલું ઉમેર્યું છે। અને કેસર ઉમેર્યા બાદ તમે કેસરને દૂધમાં પણ ડાયલ્યુટ કરીને ત્યારબાદ ઉમેરી શકો। મેં અહીં ડાયરેક્ટ જ કેસરના તાતણા ઉમેરી દીધા છે અને એને મિક્સ કરી લીધું છે। કેસર છે આવી રીતે જ્યારે ખીર ઉકળતી હોય ત્યારે તમે ઉમેરો તો એનો ફ્લેવર અને કલર છે સરસ રીતે ખીરમાં આવી જાય છે। અને ત્યારબાદ ડ્રાયફ્રૂટ અને ઇલાયચી પાવડર બંને ઉમેરવો। ડ્રાયફ્રૂટ છે એ તમે તમારી ચોઈસના કોઈ પણ ઉમેરી શકો। મેં અહીં કાજુ અને બદામ લીધા છે। ઘણા લોકો ડ્રાયફ્રૂટ છે રોસ્ટ કરીને ઉમેરતા હોય છે, પણ આપણે અહીં એમનેમ જ ઉમેરીશું। જો તમે પસંદ કરતા હોય તો ઘીમાં થોડા રોસ્ટ કરીને ઉમેરી શકાય। ત્યારબાદ હવે આપણે ખાંડ ઉમેરવાની છે, તો દૂધ અડધું થઈ જાય ત્યારબાદ આપણે ખાંડ ઉમેરીશું। તો અહીં મેં 1 લીટર દૂધ લીધું છે અને 1 કપ ચોખા સામે અડધો કપ છે ખાંડ ઉમેરી છે। તમે તમારી રીતે ખાંડ વત્તા ઓછી કરી શકો, પણ આ રીતના તમે ખાંડ ઉમેરશો તો તમારી ખીર છે પરફેક્ટ સ્વીટવાળી બનશે। એકદમ ગળી પણ નહીં બને અને એકદમ મોળી પણ નહીં। ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેરી દઈશું, જે ખીરમાં એકદમ સરસ સુગંધ આપે છે। અને હવે સૌથી છેલ્લે ખીરનું ટેક્સચર એકદમ મલાઈદાર થાય એની માટે મેં અહીં 1 ટેબલ સ્પૂન જેટલી ઘરની મલાઈ છે એ ઉમેરી છે। જો તમે બહારનું રેડીમેડ ક્રીમ ઉમેરવા માગતા હોય તો એ ઉમેરી શકાય, પણ સૌથી સારું જે રિઝલ્ટ છે આ ઘરની મલાઈ આપે છે। તો 1 વખત મલાઈ ઉમેરી દીધા બાદ ચમચાની મદદથી એને સારી રીતે ખીરમાં મિક્સ કરી દેવાનું છે અને 5 થી 7 મિનિટ માટે ઉકાળી લેવાનું છે। મેં જેની પાસેથી ખીર શીખી છે એ આમાં રોસ્ટેડ મખાણા, ત્યારબાદ ટોપરાનું છીણ એ પણ ઉમેરતા, પણ મેં અહીં એ વસ્તુ છે એ ઘણા લોકો પ્રિફર નથી કરતા હોતા એટલે મેં નથી ઉમેરી। જો તમે પસંદ કરતા હોય તો એ પણ ઉમેરી શકાય, એનાથી પણ સ્વાદ અને ટેક્સચર છે ખૂબ જ સરસ આવે છે। તો હવે આપણી ખીર છે ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો અહીં ચોખા છે જે આપણે રાંધીને ઉમેર્યા હતા છતાં પણ બાસમતી ચોખાના લીધે ચોખા એકદમ અલગ અલગ છે અને એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી અને આ ખીરને રૂમ ટેમ્પરેચર પર 1 કલાક માટે ઠંડી થવા દેશું અને ત્યારબાદ એને 2 થી 3 કલાક માટે ફ્રીજમાં રાખવાની છે। ફ્રીજમાં એક વખત સરસ રીતે ઠંડી થઈ જશે ત્યારબાદ આપણે અહીં ક્રીમ એટલે કે જે મલાઈ ઘરની ઉમેરી છે એ અને ફૂલ ફેટવાળું દૂધ લીધું છે, એના લીધે જ્યારે પણ તમે ફ્રીજમાં મૂકશો તો ઉપર થોડું જાડી એક ટાઈપની મલાઈ પાછી થઈ જશે। તો એને જ્યારે ફ્રીજમાંથી કાઢો ત્યારે ચમચા વડે સરસ રીતે મિક્સ કરી દેવાની અને ત્યારબાદ પૂરી અને બટેટાના શાક સાથે ઠંડી ઠંડી સર્વ કરવી। તો આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય।